આગળ વાત ખેડાની કરીએ તો ખેડાનું રસિકપુરા ગામ પાણીથી જળમગ્ન થયું છે। રસિકપુરાથી સંદેશ ન્યૂઝનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ સામે આવ્યો છે। ગામના તમામ ઘરો પાણીમાં ગરકાવ થયા છે। છેલ્લા 15 દિવસમાં બીજી વખત આ રસિકપુરા પાણીમાં ડૂબ્યું છે। ત્યારે મહત્વનું છે કે જે રીતે સાબરમતી નદીનું પાણી છોડવામાં આવ્યું અને તે દરમિયાન પ્રોટેક્શન વોલ પણ ન હોવાને કારણે તેને સમગ્ર ગામમાં આ સાબરમતીના પાણી ભરાઈ ગયા છે, જેના કારણે થઈને ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝની ટીવી સ્ક્રીન પરના આ એક્સક્લુઝિવ દ્રશ્યો કે જ્યાં કમરસમા પાણી ગામમાં ભરાયા છે, જેના કારણે થઈને રાહદારીઓને આ પાણીમાંથી પસાર થવા મજબૂર થવું પડ્યું છે। આ દ્રશ્યો ખેડાના રસિકપુરાના આ દ્રશ્યો છે કે જ્યાં ઠેર ઠેર પાણી ભરાયા છે। જ્યાં નજર પડે ત્યાં પાણી જ પાણીના દ્રશ્યો અહીંયા સામે આવી રહ્યા છે। છાતીસમા પાણી અહીંયા જોવા મળી રહ્યા છે, ત્યારે લોકોને પોતાની જરૂરિયાતો માટે ઘરેથી બહાર નીકળવામાં પણ હાલાકી પડી રહી છે। સાબરમતી નદી ફાટી છે અને સાબરમતી નદી ફાટતા આ જે સમગ્ર દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે પરિસ્થિતિ સાબરમતી નદી ફાટ્યા બાદના પરિસ્થિતિ છે। અત્યારે હવે આપણે ડ્રોનના આ આકાશી દ્રશ્યો કે ગામમાં કેવા પાણી ફરી વળ્યા છે, ગામની શું પરિસ્થિતિ છે, કેટલા ઘરો અત્યારે ગામમાં આજે ઘરોમાં પાણી ફરી વળ્યા છે, તે તમામ જે અત્યારે પરિસ્થિતિ છે ડ્રોનના માધ્યમથી આપને બતાવવાનો પ્રયાસ કર્યા છે। આકાશી દ્રશ્યો આપ જે જોઈ રહ્યા છો તે સમગ્ર ગામના દ્રશ્યો છે કે આખું ગામ જાણે કે બેટમાં ફેરવાઈ ગયું હોય તે પ્રકારના દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે। સાબરમતી નદીએ વધુ એકવાર રસિકપુરા ગામને બાનમાં લીધું છે અને રસિકપુરા ગામમાં અત્યારે કહેરના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અત્ર તત્ર સર્વત્ર ફક્ત પાણી જ જોવા મળી રહ્યું છે। સાબરમતી નદી આ ફાટી છે। સાબરમતી નદી ફાટતા ખેડા જિલ્લો આ ઉપરાંત ધોળકાના તમામ જે વિસ્તારો છે તે પણ પ્રભાવિત થયા છે। અત્યારે જે પ્રકારે જોવા મળી રહ્યું છે સાબરમતી નદીના પાણી રસિકપુરા ગામ, પેથાપુરા ગામ આ ઉપરાંત કલોલી જે છે તે કલોલી ગામમાં પણ ફરી વળવાને કારણે અત્યારે તમામ જે ગામો છે એ જળમગ્ન થયેલા જોવા મળી રહ્યા છે। કરુણેશ પંચમેદી, સંદેશ ન્યૂઝ, રસિકપુરા, ખેડા।